अस्सलाम वालेकुम। पाठ 10 નું સ્વાધ્યાય આપણે લખીએ છીએ બેટા। એમાં આપણે આવેલા છે પ્રશ્ન નંબર 5। સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 5 નીચેના પ્રશ્નનો ઉત્તર એક બે વાક્યમાં લખો। એમાં પહેલો પ્રશ્ન અને બીજો પ્રશ્ન આપણે ગઈકાલે લખ્યો। હવે આજે ત્રીજા પ્રશ્નથી આપણે શરૂઆત કરીએ। હું બોર્ડ પર લખું છું, તમે પણ સાથે લખતા જજો બેટા। જવાબ નંબર 3। જલાવરણ શેનું બનેલું છે? જલાવરણ શેનું બનેલું છે? એનો જવાબ આપણે લખીશું પૃથ્વીની સપાટી પરના પાણીથી ઘેરાયેલા વિસ્તારને જલાવરણ કહે છે। તેમાં મહાસાગરો, ઉપસાગરો, સમુદ્રો, સરોવરો, તળાવો, નદીઓ વગેરેનો સમાવેશ થાય છે। વગેરેનો સમાવેશ થાય છે। જલાવરણ શેનું બનેલું છે? તો પૃથ્વીની સપાટી પરના પાણીના ઘેરાયેલા વિસ્તારને જલાવરણ કહે છે। તેમાં મહાસાગરો, સાગરો, સમુદ્રો, સરોવરો, તળાવો અને નદીઓનો સમાવેશ થાય છે। જવાબ નંબર 4। વાતાવરણના મુખ્ય વાયુઓ કયા કયા છે? જમીન પર જે વાતાવરણ છે એ વાતાવરણના મુખ્ય વાયુઓ કયા કયા છે? એનો જવાબ આપણે લખીશું નાઇટ્રોજન, ઓક્સિજન, ઓઝોન, કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ, વગેરે વગેરે વાતાવરણના મુખ્ય વાયુઓ છે। પ્રશ્નનો જવાબ આપણે આખા વાક્યમાં લખવાનો છે બેટા। પરીક્ષામાં પણ તમારે પ્રશ્નનો જવાબ આખા વાક્યમાં જ લખવાનો। ત્રીજો પ્રશ્ન અને ચોથો પ્રશ્ન સુંદર અને સારા અક્ષરે લખશો તમે।
પ્રશ્ન 3 અને પ્રશ્ન 4 લખાય પછી આપણે આગળનો પ્રશ્ન લખીએ. ત્રીજો પ્રશ્ન સાફ કરું છું. જવાબ નંબર 5. પ્રશ્ન 5મો છે. જીવ સૃષ્ટિમાં કોનો કોનો સમાવેશ થાય છે? જીવ સૃષ્ટિ છે, જીવાવરણમાં જે જીવ સૃષ્ટિ છે, સમગ્ર જીવ સૃષ્ટિ, તો એમાં કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય છે? એનો જવાબ લખીશું આપણે. જીવ સૃષ્ટિમાં માનવો, વનસ્પતિ, અને પ્રાણીઓનો સમાવેશ થાય છે. પ્રાણીઓનો સમાવેશ થાય છે. વાક્ય પૂરું થાય એટલે પૂર્ણ વિરામ મૂકવાનું. આગળ આપણે 6થો પ્રશ્ન લખીશું બેટા. પાંચમા પ્રશ્ન પછી 6થો પ્રશ્ન. 6થો પ્રશ્ન છે. સૌર પરિવારના એક સભ્ય તરીકે પૃથ્વીની વિશેષતા શી છે? સૌર પરિવારમાં ઘણા બધા સભ્યો છે, ઘણા બધા ગ્રહો છે, તો આપણી જે પૃથ્વી છે એની કંઈક વિશેષતા છે, એ વિશેષતા શી છે? તો એનો જવાબ લખીશું. તમામ સજીવ સૃષ્ટિને જીવવા માટે જરૂરી તાપમાન, હવા અને પાણી એકમાત્ર પૃથ્વી પર જ છે. પૃથ્વી પર જ છે. એ સૌર પરિવારમાં એક સભ્ય તરીકે પૃથ્વીની વિશેષતા છે. સૌર પરિવારના એક સભ્ય તરીકે પૃથ્વીની વિશેષતા છે. તો સૌર પરિવારના એક સભ્ય તરીકે પૃથ્વીની શી વિશેષતા છે?
તો તમામ સજીવ સૃષ્ટિ જે છે એમાં મનુષ્યો, પ્રાણીઓ, પક્ષીઓ, જીવજંતુઓ, દરેક પ્રકારનો જીવ, દરેક પ્રકારના જીવને જીવવા માટે જે જરૂરી તાપમાન, પાણી અને હવા જોઈએ એ ફક્ત અને ફક્ત એકમાત્ર પૃથ્વી પર જ છે. પૃથ્વી સિવાય બીજા કોઈ પણ ગ્રહ પર આવું જરૂરી તાપમાન, હવા, પાણીનો અભાવ હોવાથી કોઈ પણ ગ્રહ પર સજીવ સૃષ્ટિ હોવાના પુરાવા મળ્યા નથી. એકમાત્ર પૃથ્વી જેવો ગ્રહ છે કે જે સૌર પરિવારમાં એની મુખ્ય વિશેષતા બતાવે છે. તો પ્રશ્ન નંબર 5 અને 6 આપણા અહીં કમ્પ્લીટ થાય છે. છઠ્ઠા પ્રશ્નના જવાબમાં લખીશું તમામ સજીવ સૃષ્ટિને જીવવા માટે જરૂરી તાપમાન, હવા અને પાણી એકમાત્ર પૃથ્વી પર જ છે. એ સૌર પરિવારના એક સભ્ય તરીકે પૃથ્વીની વિશેષતા છે. ચલો બેટા આગળ આપણે લખીશું. આગળના પ્રશ્ન લખીશું હવે આપણે. એક થી 6 પ્રશ્ન આપણા કમ્પ્લીટ થયા છે. હવે આપણે આવ્યા પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7. પૃથ્વીનો પોપડો શાનો બનેલો છે? પૃથ્વીનો મૃડાવરણનો જે પોપડો છે એ શાનો બનેલો છે? તો એનો જવાબ લખીશું. પૃથ્વીનો પોપડો સામાન્ય રીતે પૃથ્વીનો પોપડો સામાન્ય રીતે માટી અને ઘન પદાર્થોનો બનેલો છે. ઘન પદાર્થોનો બનેલો છે. આગળ છે પ્રશ્ન નંબર 8. મૃડાવરણને ખડકાવરણ કે ઘનાવરણ તરીકે સાથે ઓળખવામાં આવે છે. તો એનો જવાબ લખીશું. મૃડાવરણ ખડકો અને ઘન પદાર્થોનું બનેલું છે. બનેલું હોવાથી તેને ખડકાવરણ કે ઘનાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. મૃડાવરણને ખડકાવરણ કે ઘનાવરણ પણ કહેવામાં આવે છે. શાના કારણે? તો મૃડાવરણ ખડકો અને ઘન પદાર્થોનું જ બનેલું હોવાથી તેને ખડકાવરણ કે ઘનાવરણ તરીકે ઓળખવામાં આવે છે.
એક્ઝામમાં ઘણા બધા પ્રશ્નો પૂછાશે બેટા, વ્યવસ્થિત લખજો અને પછી એનું તમે વાંચન કરજો. જવાબ નંબર 7 અને 8 આપણા લખાયા છે. હવે આપણે આગળ લખીશું જવાબ નંબર 9. જવાબ નંબર પ્રશ્ન નંબર 9 લખીશું હવે આપણે. જવાબ નંબર 9. મેઘમા એટલે શું? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. મેઘમા કોને કહેવામાં આવે છે? પરીક્ષામાં પૂછાય એવો પ્રશ્ન છે. પૃથ્વીના પેટાળની પ્રચંડ ગરમીના પૃથ્વીના પેટાળની પ્રચંડ ગરમીના લીધે પૃથ્વીના પેટાળની પ્રચંડ ગરમીના લીધે ખડકો પીગળીને બનતો ભૂરસ, ખડકો પીગળીને બનતો ભૂરસ. ભૂરસ એટલે કે જમીનનો રસ થઈ જાય, ભૂરસ. મેઘમા કહેવાય છે. મેઘમા કહેવાય છે. પૃથ્વીના પેટાળમાં જે પ્રચંડ ગરમી છે, પ્રચંડ તાપમાન છે, એ પ્રચંડ તાપમાનના લીધે પૃથ્વીના જે પોપડા છે, જે ખડકો છે, અંદર રહેલા જે ઘન ખડકો છે, તો એ ખડકો પીગળીને ભૂરસ થઈ જાય, રસ થઈ જાય, એકદમ રસ જેવા થઈ જાય. તો આ જે રસ છે, જે લાહવો છે, એને મેઘમા કહેવામાં આવે છે. આગળ આપણે લખીશું જવાબ નંબર 10. જવાબ નંબર 10 લખીશું. વાતાવરણમાં શું શું ભળેલું છે? વાતાવરણમાં શું શું ભળેલું છે? શું શું ભળેલું છે એટલે કે વાતાવરણમાં કઈ કઈ વસ્તુનો સમાવેશ થયો છે? એનો જવાબ લખીશું આપણે. વાતાવરણમાં વિવિધ વાયુઓ, વાતાવરણમાં વિવિધ વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો, ઉલ્કા કણો, ક્ષાર કણો, સૂક્ષ્મ જીવજંતુઓ, વગેરે ભળેલા છે. વાતાવરણ જે છે, પૃથ્વીનું 4 આવરણોમાંથી એક આવરણ જે છે વાતાવરણ, તો એ વાતાવરણની અંદર વિવિધ વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો, ઉલ્કા કણો, ક્ષાર કણો અને સૂક્ષ્મ જીવજંતુઓ વગેરે ભળેલા છે. આ બધી વસ્તુઓ વાતાવરણમાં સમાવિષ્ટ પામી છે.
વિદ્યાર્થી મિત્રો આગળનો પ્રશ્ન આપણો છે 11. ઓઝોન વાયુ શું કાર્ય કરે છે? ઓઝોન વાયુ શું કાર્ય કરે છે? ઓઝોન વાયુનું કાર્ય. જવાબ નંબર 11. એનો જવાબ લખીશું આપણે. ઓઝોન વાયુ સૂર્યના અત્યંત જલદ પારજાંબલી ઓઝોન વાયુ સૂર્યના અત્યંત જલદ પારજાંબલી જેને અલ્ટ્રા વાયોલેટ પણ કહેવાય. અલ્ટ્રા વાયોલેટ કિરણોનું મોટા પ્રમાણમાં શોષણ કરી પૃથ્વી પરની જીવસૃષ્ટિને આ કિરણોની હાનિકારક અસરોથી બચાવે છે. આગળ પ્રશ્ન નંબર 12 લખીશું. ઓઝોન વાયુનું પ્રમાણ કયા વિસ્તારોમાં અને ક્યારે વધુ હોય છે? એનો જવાબ લખીશું. ઓઝોન વાયુનું પ્રમાણ વહેલી સવારે ખુલ્લા મેદાનો પર અને સમુદ્ર કિનારે વધારે અથવા તો વધુ હોય છે. વિદ્યાર્થી મિત્રો આપણા 12 પ્રશ્ન કમ્પ્લીટ થયા. 1 થી 12 પ્રશ્ન આપણે લખ્યા. બસ આજના માટે બસ આટલું જ. ઓકે, થેન્ક યુ.